નવસારી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ નામાંકન ભરશે। રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રહેશે ઉપસ્થિત। મહત્વનું છે કે ધર્મેશ પટેલ છેલ્લા 25 વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે। કોળી સમાજના પ્રમુખની જવાબદારી પણ સંભાળી રહેલા ધર્મેશ પટેલને નવસારીમાં ભાજપના CR પાટીલ સામે ઉતારવામાં આવ્યા છે। મહત્વનું છે કે હાલમાં નવસારી બેઠક પર ભાજપનો કબજો છે। CR પાટીલ કે જે નવસારી બેઠક પરથી 2 વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે ને તેમની સામે કોંગ્રેસે ઉતાર્યા છે ધર્મેશ પટેલને કે જો આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે। જ્યારે તેમના નામની જાહેરાત થઈ ત્યારે એક અનેરો જ ઉત્સાહનો માહોલ તેમના પરિવારમાં જોવા મળ્યો હતો ને જ્યારે આજે તેઓ નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે તેમની સાથે ઉપસ્થિત રહેશે। 25 વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને પહેલી વખત તેમને લોકસભાની ટિકિટ જે છે તે આપવામાં આવી છે। વિધાનસભા ચૂંટણીમાં એમપીમાં તેમણે નિરીક્ષક તરીકેની ભૂમિકા પણ નિભાવી છે અને ક્યાંક તેમની જવાબદારી અને તેમની કાર્યશીલતાને લઈને જ કોંગ્રેસે તેમને નવસારી બેઠક પરથી ટિકિટ આપી છે। દક્ષિણ ગુજરાત એ હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો આવ્યો છે ને એવામાં ધર્મેશ પટેલ માટે નવસારી બેઠક એક મોટી ચુનૌતી પણ સાબિત થઈ શકે છે।